જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જીવંતિકા વ્રત કથા, પૂજા વિધિ અને તેનું મહાત્મય। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। આ વ્રત શ્રાવણ માસના પહેલા શુક્રવારથી અથવા કોઈ પણ શુક્રવારથી થઈ શકે। વ્રત કરનારે દર શુક્રવારે જીવંતિકા દેવીના નામનો દીવો કરીને ભક્તિ કરવી। એકટાણું થઈ શકે પરંતુ પીળું વસ્ત્ર પહેરાય નહીં। જીવંતિકા વ્રત કથા। કાશી નગરીમાં એક રાજા રાજ કરે। તેને રાણી પણ શાણી અને સદગુણી મળી હતી, તેથી તે પોતાને ભાગ્યશાળી માનતો હતો। બંને બધી વાતે સુખી, પણ સંતાનનું દુઃખ, તેથી રાત દિવસ તેઓ ચિંતા કરતા હતા। રાણીને એક દાસી હતી, તે સુયાણીનું કામ જાણતી। તેને ભાળ મળી કે ગામમાં એક બ્રાહ્મણી ગર્ભવતી છે, તેને 3 માસ થયા છે। આ જાણ્યા પછી તે રાણી પાસે આવીને રાણીને ઉદાસ બેઠેલ જોઈને કહેવા લાગી, રાણી, તમે ઉદાસ કેમ દેખાવ છો? રાણી બોલી, મારું દુઃખ તો તું જાણે છે, મને બતાવ કે મારું વાંજ્યા મેણું કેવી રીતે ટળે? દાસીએ પોતાની યુક્તિ જણાવતા કહ્યું કે રાણીબા, આપણા ગામમાં પુરાણીની પત્ની પદ્માને દિવસો રહ્યા છે। હાલમાં તેને 3જો મહિનો ચાલે છે। 6 મહિના બાદ તેને સુવાવડ આવશે, ત્યારે તેનું બાળક હું ચૂપકીથી તમારી પાસે મૂકી જઈશ। પણ હા, તમારે આજથી એવો ડોળ કરવાનો કે તમને દિવસો રહ્યા છે અને 3જો મહિનો ચાલે છે। આમ કરવાથી પારખા સંતાને પણ તમારા કોડ પૂરા થશે। રાણીને આ વાત ગમી ગઈ। ત્યારથી નગરમાં વાત ફેલાઈ કે રાણીને દિવસો રહ્યા છે અને હાલમાં 3જો મહિનો ચાલે છે। ખરેખર ભગવાને રાજાની લાજ રાખી લીધી। 9 માસ પૂરા થતા પુરાણીની પત્નીને પુત્ર અવતર્યો। તેની સુવાવડ કરવા સુયાણી તરીકે પેલી દાસી જ આવેલી। તેણે રાણીને કહ્યા મુજબ બ્રાહ્મણીને અવતરેલો છોકરો ચાલાકીથી રાણી પાસે પહોંચતો કરી દીધો અને ઠાવકું મોઢું રાખી મહેલમાંની બીજી દાસીઓને તેને ખબર આપી કે રાણીબાએ કૃપાળા પુત્રને જન્મ આપ્યો છે। દાસીઓએ આ વધામણી સાંભળી અને ખુશ થઈ ગઈ। આખા નગરમાં સમાચાર પ્રસરી ગયા। રાજમહેલમાં આમ આનંદ હતો, ત્યારે પુરાણીને ત્યાં રોકકળ મચી ગઈ હતી। બ્રાહ્મણીને બાળક અવતર્યું, પણ તે ક્યાંક ગુમ થઈ ગયું હતું, તેની કોઈને ખબર પડી નહીં। આથી બ્રાહ્મણી કલ્પાંત કરી રહ્યા હતા। બ્રાહ્મણી દર વર્ષે જીવંતિકા દેવીનું વ્રત કરતી હતી। આ વખતે પણ શ્રાવણ મહિનાના પહેલા શુક્રવારથી તેણે જીવંતિકા દેવીનું વ્રત આદર્યું હતું અને 3 શુક્રવાર પસાર થઈ ગયા હતા, એટલે તેનું શ્રદ્ધાપૂર્વકનું વ્રત ફળ્યું। જીવંતિકા દેવી તેના ઉપર પ્રસન્ન થયા હતા અને તેનો પુત્ર રાણી પાસે હતો, તેનું રક્ષણ કરતા હતા। બ્રાહ્મણીનો પુત્ર રાજાને ત્યાં લાડકોડમાં ઉછેરવા લાગ્યો। દિવસે દિવસે કુંવર મોટો થતો ગયો। ભણીને તે હોશિયાર થયો ત્યારે રાજા એકાએક મૃત્યુ પામ્યો। હવે રાજગાદી પર કુંવર બેઠો। તેણે કુશળતાથી વહીવટ ચલાવીને પ્રજાનો પ્રેમ સંપાદન કરી લીધો। એક દિવસ કુંવર પિતા રાજાનું શ્રાદ્ધ કરવા જરૂરી સામગ્રી લઈ તીર્થધામ તરફ ચાલી નીકળ્યો। ચાલતા ચાલતા તે સંધ્યાટાણે એક ગામમાં આવી પહોંચ્યો। ગામમાં એક વણિકની હવેલી હતી। ત્યાં કુંવર આવ્યો અને વણિક શેઠને કહ્યું કે આ હવેલી આપની હોય તો મને રાતવાસો રહેવા દો। વણિકે કુંવરને આવકાર આપ્યો। તેને જમાડી સુવાડવા માટે મુખ્ય દરવાજા આગળ ખાટલો ઢાળી આપ્યો અને તેના ઉપર ગાદલું પાથરી દીધું। એટલે કુંવર આડે પડખે થયો, પણ ચાલીને ખૂબ જ થાકી ગયેલો, તેથી તેની આંખો ઘેરાવા લાગી। આ કુંવર જ્યાં જાય ત્યાં તેનું રક્ષણ જીવંતિકા દેવી કરતા હતા। પણ અહીં કુંવર સૂતો હતો તેવા જ જીવંતિકા દેવી એના રક્ષણ કાજે તેની સમીપ આવીને ઊભા રહ્યા। થોડી વારે કોઈના રડવાનો અવાજ સાંભળી કુંવર જાગી ગયો। ઉઠીને દીવાના પ્રકાશમાં જોયું તો ખંડના એક ખૂણામાં સૂતેલો વાણિયો રડી રહ્યો હતો। કુંવરે તેની પાસે ગયો અને પૂછ્યું કે વણિક શેઠ, તમને શું દુઃખ છે? આમ રાતના કેમ રડવા બેઠા છો? વણિકે કહ્યું કે હે મુસાફર, મારે ત્યાં જેટલા બાળક જન્મે છે તે બધા 7મે દિવસે મરી જાય છે। આ વખતે મારી પત્ની સુવાવડમાં છે, તેને રૂપાળો દીકરો અવતર્યો છે। આજે તેની 6ઠીનો દિવસ છે અને કાલે 7મો દિવસ ઉગતા જ દીકરો મરી જશે। આથી હું રડી રહ્યો છું। રડું નહીં તો શું કરું? કુંવરે કહ્યું કે શેઠ, વિધિના લેખ ઉપર કોઈ મેઘ મારી શકતું નથી, અફસોસ ન કરો। બંને વાત કરતા બંધ થઈ ગયા। શેઠ પાછા સૂઈ ગયા અને કુંવર જાગતો પડ્યો રહ્યો। બરાબર મધરાત થઈ હશે ત્યાં વિધાતા દેવીએ હવેલીમાં પ્રવેશ કર્યો। તે જોઈ કુંવરની રક્ષા કરી રહેલા જીવંતિકા દેવીએ પડકાર કર્યો કે વિધાતા, તું આ છોકરાના 6ઠીના લેખ લખવા આવી તે જાણ્યું, તો મને બતાવ કે તું શું લેખ લખવાની છે? વિધાતાએ કહ્યું કે આ કોઈને કહેવાય નહીં, છતાં તમે જીવંતિકા દેવી છો એટલે કહું છું કે સવાર પડતા જ આ છોકરો મરી જશે, આટલું લખવાનું છે।
જીવંતિકા દેવી કહે કે હું આ ઘરમાં છું એટલે તું છોકરા માટે એવું અશુભ તો નહીં લખી શકે. દીર્ઘાયુ લખીને તું તારા રસ્તે પડી જજે. વિધાતા લાચાર બની ગયા. તે છોકરા પાસે ગયા અને તેના છઠ્ઠીમાં દીર્ઘાયુષ લખીને ચાલ્યા ગયા. સવારે વાણિયાણે પડખે સૂતેલા છોકરાને જીવતો જોયો ત્યારે તેના હરખનો પાર રહ્યો નહીં. આ જાણીને ઘરમાં બધાને આનંદ થયો. વાણિયાએ માન્યું કે આવનાર જવાન સારા પગલાનો સદાચારી છે. તેના પગલા થવાથી ઘરમાં અશુભ થતું અટકી ગયું છે. 2 દિવસ પછી કુંવરે જવાની રજા માંગી તો ઘરના બધાને આનંદ થયો. વાણિયાએ માન્યું કે આવનાર જવાન સારા પગલાનો સદાચારી છે. તેના પગલા થવાથી જ ઘરમાં અશુભ થતું અટકી ગયું છે. 2 દિવસ પછી કુંવરે જવાની રજા માંગી તો વાણિયો અને વાણિયાને રહેવાનો ખૂબ જ આગ્રહ કર્યો, પણ કુંવર નીકળી પડ્યો. નીકળતી વખતે કુંવરે વચન આપ્યું હતું કે પોતે પાછો ફરશે ત્યારે 1-2 દિવસ જરૂર રોકાશે. શ્રાદ્ધ ક્રિયા કરીને કુંવર પાછો વણિક શેઠની હવેલીએ આવ્યો અને રાતવાસો રહ્યો. આ વખતે વણિકની જૂની પત્નીને સુવાવડાવી હતી. તેને પુત્ર અવતર્યો અને આજ છઠ્ઠીનો દિવસ હતો. આજે પણ મધરાત થઈ એટલે જૂનીના છોકરાના છઠ્ઠીના લેખ લખવા વિધાતા દેવી પધાર્યા. ત્યાં તો જીવંતિકા દેવીએ પૂછ્યું કે હે વિધાતા, આજે તો કઈ સારા લેખ લખવાના છે ને? કહે તો ખરી, પણ બાળકના છઠ્ઠીના લેખ કેવા છે? વિધાતા દેવી કહે કે સવારના તે છોકરો મરી જશે. જીવંતિકા દેવીએ પહેલાની જેમ હઠ કરી એટલે વિધાતા દેવી છઠ્ઠીના લેખમાં દીર્ઘાયુષ લખીને પાછા ફર્યા અને બોલ્યા કે એક વાત પૂછવાની રહી ગઈ કે બહેન, પહેલા પણ તમે અહીં હાજર હતા અને આ વખતે પણ તમારી હાજરી છે, તો તમારી પધરામણીનું કારણ બતાવો. આ વખતે જ કુંવરની આંખ ઉઘડી ગઈ. પોતાના ખાટલા આગળ કોઈ વાતો કરતું હોય તેવું તેને લાગ્યું. હજુ પણ બંને બહેનો વાતો કરી રહી હતી. જીવંતિકા દેવી કહે કે બહેન, ખાટલામાં સૂતેલા કુંવરની માતા 7 વર્ષથી મારું વ્રત કરે છે. મારા વ્રતનો મહિમા શુક્રવારનો છે, એટલે દર શુક્રવારે તે મારા નામનો દીવો કરી મારી ભક્તિ કરે છે. મારા વ્રતના નિયમ મુજબ તે પીળા રંગની કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરતી નથી. પીળા રંગનું અનાજ પણ ખાતી નથી. પીળા વસ્ત્રો પણ પહેરતી નથી. આમ શુક્રવારે તે મારું જીવંતિકા વ્રત કરે છે. તેથી હું હંમેશા તેના ઉપર પ્રસન્ન રહું છું. આ કુંવર જ તેનો દીકરો છે, એટલે જ્યાં હોય ત્યાં તેનું રક્ષણ કરવા હું હાજર થઈ જાઉં છું. વિધાતા દેવી હર્ષ પામીને ચાલ્યા ગયા. સવારે વાણિયાણે પડખે સૂતેલા છોકરાને જીવતો જોયો અને વાણિયાને પણ એ વાતની ખબર પડી એટલે તેણે કુંવર પાસે જઈને કહ્યું કે હે જવાન, ખરેખર તમે મહાન ચમત્કારી પુરુષ છો. તમારા શુભ પગલાથી આજે પણ મારા ઘરમાં અશુભ થયું નહીં. છોકરો જીવતો રહ્યો છે, માટે થોડા દિવસ મારે ત્યાં રોકાઈ જાઓ. એ બધું જીવંતિકા દેવીનો પ્રતાપ છે, કહીને કુંવર વણિક શેઠની રજા લઈને ચાલી નીકળ્યો. કેટલાક દિવસો બાદ તે પોતાના રાજ્યના મહેલમાં આવી પહોંચ્યો અને રાણીને જોતા જ નમન કરીને પૂછ્યું કે માતાજી, આપ હાલમાં કોઈ વ્રત કરો છો? રાણી કહે કે બેટા, અગાઉ મેં કોઈ વ્રત કર્યું પણ નથી અને અત્યારે પણ નથી કરતી. કુંવર સમજી ગયો કે આ મારી સગી જનેતા નથી. મારી માતા તો જીવંતિકા વ્રત કરે છે, માટે તેને મારે ગમે ત્યાંથી શોધી કાઢવી પડશે. એવામાં પવિત્ર શ્રાવણ માસ બેઠો અને તેનો પ્રથમ શુક્રવાર આવ્યો. એટલે કુંવરે સવારમાં નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે મહેલ આગળ જમણવાર છે, માટે દરેક સ્ત્રીએ ખાસ પીળા વસ્ત્રો પહેરીને સાંજે જમવા આવવું. સાંજ થતા પહેલા નગરની નારીઓ પીળા વસ્ત્રો પહેરીને મહેલ આગળ જમવા જમા થઈ ગઈ. તો પણ કુંવરે પ્રધાનજી મારફત નગરમાં તપાસ કરાવડાવી કે કોઈ સ્ત્રી જમવા માટે બાકી તો નથી રહી જતી ને. તપાસમાં પ્રધાનજી એક બ્રાહ્મણીને એવું કહ્યું કે હું જીવંતિકા વ્રત કરું છું, તેથી શુક્રવારે પીળા રંગના વસ્ત્રો પહેરતી નથી, માટે મારાથી જમવા આવી શકાશે નહીં. કુંવરે બ્રાહ્મણીને પહેરવા ગુલાબી વસ્ત્રો મોકલાવ્યા, એટલે તે સાડી પહેરીને બ્રાહ્મણી જમવા આવી. ત્યાં કુંવર હાજર જ હતો. મા દીકરાએ એકબીજાને જોયા. સાથે જ બ્રાહ્મણીને દીકરા પ્રત્યે હેત ઉભરાયું. તેણે ધાવણ ચડ્યું અને દૂધની શેર છૂટીને પાટ ઉપર બેઠેલા કુંવરના મુખમાં પડી. આ આશ્ચર્યજનક બનાવ જોઈને સૌ સ્તબ્ધ બની ગયા. ત્યાં કુંવરે ખુલાસો કર્યો કે આ મારી સગી જનેતા છે અને મને ઘણા વર્ષે જોતા તેને વહાલ ઉભરાયું છે. આ સાંભળીને બ્રાહ્મણી બોલી કે બેટા, તારી માતા તો રાણી છે, છતાં તું મને માતા કેમ કહે છે? કુંવરે બંને દેવીઓ વચ્ચે થયેલી વાતચીત કહી સંભળાવી અને વધુ ખાતરી કરવા તે રાણી પાસે લઈ જઈને બોલ્યો કે રાણીબા, સાચું કહેજો, હું તમારો સગો દીકરો છું કે તમે મને પાળી પોષીને મોટો કર્યો છે. રાણીએ ખરી હકીકત કહી એટલે સર્વમાં જાહેર થઈ ગયું કે બ્રાહ્મણીએ જ કુંવરની ખરી માતા છે. આ વાતની ખબર જમવા આવેલી સ્ત્રીઓમાં પડતા તે બ્રાહ્મણી પાસે જઈને કહેવા લાગી કે હે ગોરાણીમાં,
તમે જીવંતિકા વ્રત કરો છો તે અમારે પણ કરવું છે, તો તે કેવી રીતે અને ક્યારે કરવું તે સર્વે વિધિ જણાવો. બ્રાહ્મણીએ કહ્યું કે શ્રાવણ માસના પહેલા શુક્રવારથી આ વ્રતનો આરંભ કરવો. જો પહેલા શુક્રવારે કંઈ આરણ કારણ હોય તો તે વ્રત બીજા શુક્રવારથી પણ લેવાય છે. વ્રત કરવાથી પીળી વસ્તુનો ઉપયોગ થાય નહીં. વ્રત કરનારે સવારે નાહીને જીવંતિકા માતાનું નામ લઈ 5 દિવેટ વાળો દીવો પ્રગટાવી માતાજીને નમન કરવું. પછી હાથમાં ચોખા લઈ ચારે દિશાએ ઉછાળવા, જેથી પરગામ વસતા બાળકોનું જીવંતિકામાં રક્ષણ કરે છે. માતાના નૈવેદ્યમાં સાકરનો કંસાર અથવા શીરો ધરવાનો, એમાંથી વ્રત કરનારે 1 ટાણું જમવાનું અને બાકી વધે તે પ્રસાદમાં વહેંચી લેવું. 5, 7 કે 9 વર્ષ પૂરા કર્યા પછી આ વ્રતનું ઉજવણું કરવું. તેમાં સૌભાગ્યવતી સ્ત્રીઓ, કુમારિકાઓ અને બાળકોને જમાડવા અને તેમને ગુલાબી વસ્ત્રો આપીને રાજી કરવાના. બ્રાહ્મણીએ આમ વ્રતની વિધિ જણાવીને વ્રતનો મહિમા સમજાવ્યો. આથી જમવા આવેલી સ્ત્રીઓએ શ્રાવણ માસમાં જીવંતિકા દેવીનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને બધી સ્ત્રીઓ મહિમા ગાતી ગાતી પોતપોતાના ઘરે ગઈ. હે જીવંતિકામાં, તમે જેવા બ્રાહ્મણીને ફળ્યા તેવા સૌને ફળજો અને વ્રત કરનાર અને આ કથા વાંચનાર સાંભળનારના ઘરમાં સુખ શાંતિ સ્થાપજો. જય માતાજી, જય જીવંતિકામાં. મને સાંભળવા માટે ધન્યવાદ.